સુરત શહેરમાં રહીને અલગ અલગ રાજ્યોની અંદર સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ શોધવા માટે ઉપરી અધિકારી દ્વારા સૂચના હોય, જે અનુસંધાને નાસ્તા પડતા સ્કોડને એક માહિતી મળેલ કે આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી સન ઓફ ધીરજલાલ વગાડિયા, જેઓ કૃષ્ણાનગર સોસાયટી ન્યૂ કોસાડ રોડ મનીષા ગરનાળા પાસે અમરોલી સુરત રહે છે અને મૂળ વતની મોરબીના છે, જેઓની સામે કર્ણાટક રાજ્યના કોલાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર 1,34,00,000નું એક વૃદ્ધા નામે સુજાતા છે, એમનું ડિજિટલ એરેસ્ટ કરી અને પોતાના ખાતાની અંદર 50 લાખ રૂપિયા ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવેલા હતા. આરોપીએ ઉજ્જૈનની એક હોટલની અંદર 4 દિવસ રહી અને પોતાના સહ આરોપીઓ સાથે મળીને વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી અને 1,34,00,000 રૂપિયાનું ટ્રાન્સફર પોતાના અલગ અલગ 3 એકાઉન્ટની અંદર કરાવેલું હતું. જે અનુસંધાને માહિતી મળતા આરોપીને પકડી અને કોલાર પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમની ટીમને સુપ્રત કરવામાં આવેલ છે. આ કેસની અંદર વૃદ્ધાને આરોપીઓએ દબાણ કરી અને પોતે નવી દિલ્હી ટ્રાયના વરિષ્ઠ અધિકારી વિજય શર્મા તરીકે પોતાની ઓળખ આપેલી હતી. પોતે નકલી પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવો સેટઅપ હોટલની અંદર તૈયાર કરી અને સીબીઆઈના વરિષ્ઠ અધિકારી અને પ્રદીપસિંહ તરીકે પોતાનું પોલીસ અધિકારી તરીકે નામ આપી અને વૃદ્ધાને 3 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 1,34,00,000નું સાયબર ફ્રોડ કરેલ છે. અને પોતે પોતાના વૃદ્ધાના આધાર કાર્ડ અને તેના બીજા ડોક્યુમેન્ટનો ઇલીગલ મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના નકલી ખાતું ખોલવા માટે ઉપયોગ થયેલો હતો, જેવી ધમકી આપી અને એવા સરકારી લેટરો વોટ્સએપ કરી અને વોટ્સએપ કોલથી 1,34,00,000 દબાણ કરી અને મેળવી લીધેલા હતા. અગાઉ આ કેસની અંદર 8 આરોપીઓ કોલાર સાइबर क्राइम द्वारा धरपकड़ કરવામાં આવેલ છે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.